મંડપ બધાને તો 50,000 રૂપિયા તો ખર્ચો થઈ જાય છે હું જોઉં છું બરાબર. પછી લગ્ન પ્રસંગે ડીજે આ સદંતર આપણે બંધ કરવું છે. ડીજે બિલકુલ વગાડવું નહીં, કારણ કે ડીજે વગાડા આ યુવાનોને ખોટું લાગશે. હું યુવાન પણ તમને ખોટું એટલા માટે લાગે કારણ કે ડીજે લઈને જતા હોય ને એટલે ઝોનમાં પાછા હોવામાં ચીડી થતા હોય, પછી પેલો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે એટલે સીધા બાવળિયામ હોય અને પછી હાથ પગ ભગાવે સો લઈને આવે એટલે પછી ના તો ઘરના કે ના ઘાટના. અને 50,000 રૂપિયા ખોટો એક ખાલી હાથે ફ્રેક્ચર થાય ને તો 50,000 રૂપિયા અત્યારે થાય છે, થાય નહીં થતા. એટલે આપણે એ થોડું ધ્યાન રાખવાનું છે. પછી લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાનું બંધ. દિવાળી સમજી લો કે દિવાળી ફોડાય બરાબર છે, પણ લગ્નમાં આપણે દારૂખોનું કેટલું લાવવાનું છે? મને એમ છે કે 20,000-25,000 દારૂખોનું જ લાવવાનું છે આપણે. એ કોને બતાવવું છે? એટલે એ પણ બંધ હોવું જોઈએ. પછી લગ્ન પ્રસંગે બીડી અને અફીણ આ બિલકુલ બંધ કરવું છે. હા, એમાં તો છે જ કચાશ નહીં. ઘંટિયા તમે થોડું માફ કરજો, કારણ કે હા અમે આવું કરી રહ્યા હતા એટલા માટે. પછી લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ હવે વળે નવો રિવાજ આવ્યો છે. પીળા લુગડા પહેરવાનો પાછું હલ્દી રસમ કરવાની. નાચતા નાચતા વળી એ જો ને વળી પાસે વળી 100 રૂપિયા વળી લાડા ના લે લાડી ના લે. એ મૂલ મામાના માસીના ફુવાના બધાના મૂલ ગુદામથી આવવાના નથી. બાપડે તો આવ્યો હોય 12 ગામથી ભાડું ખર્ચ્યું હોય ને વળી પાછા 100 રૂપિયા અહીંયા સડાવવાના પેલો વગાડતા હોય એટલે એમ કરીને એ ખોટો ખર્ચો હોય. એટલે હલ્દી રસમ પણ આપણે બંધ કરવાની ગણતરી છે. શક્ય બને તો આપણે દરેક 2-3 ગોમ દીઠ આપણે સમૂહ લગ્ન કરવાની ગણતરી છે. એમાં બધા સહમત હશે તો સમૂહ લગ્ન પણ આપણે કરશે. કઈ રીતે કરવું પછી કહે છે. હવે સગાઈમાં શ્રીફળ ગોળ અને ધોણા અને એક જોડી કપડાં. સગાઈમાં ખરે ઘણા 5-5 જોડી કપડાં લઈ જાય છે. અને એમાં દાગીના લઈ જતા હોય છે, પણ દાગીનામાં આપણે હવે નક્કી કરે સમજી લો જોજરી કે પેલા પટ્ટા આવે ને એક વસ્તુ મેં તમને કીધું કે 500 ગ્રામ ચોરી બધું સલવાડી લેવાનું. અને આખા વરામાં 2 વરસ હગાઈ રહે કે 3 વરસ હગાઈ રહે, આખા વરામાં એક જ દન વેણું મેળવાનું. ચલો એક જ દન. એમાં વેવાઈએ ને કે વેવાણી ને કે આપણી છોડી હોય તો આપણે ના કહેવાનું, હોમેલન છોડી હોય તો હોમેલન ને કહેવાનું. આવું આપણે એક નક્કી કરીશું. પછી સગાઈ સાથે પેલું ખબર પછી હગાઈ થઈ રહી મને લાગે અમને બોલાયા મહેમાને અને હવે કે અમારે જમવા જ આવું છે. પેલા મહેમાન બોલાવે કે હડો અમારી હવે જમવા આવજો. એ પ્રથા નહીં રાખવાની. ખોટા ખર્ચા શું કેમ કરવાની? એમ દાડે તમે તારું જોન ચડીને આવજો રે એમ દાડે બધું થઈ જાય. આપણે અહીંયા કોઈ જમણવારમાં બોલાવવાના નહીં. તમને એ કહું આપણે મળ્યો ગદગમ હવે નથી બોલાવવાનું હોય ને કોઈ નહીં. એ વેવણ ને વેવાઈ આવે ને જમાડી લેવાના ઘરના. એટલે ભેગું કરવાનું કુટુંબ કોઈ જરૂર નથી. પછી ઘણો વૈણામાં આપણે મોબાઈલ હગાઈ લઈ જતા હોય છે. અમે થોડી ભણેલી હોય કે મારે મોબાઈલ લેતા આવતું. એટલે એ પ્રથા પણ આપણે ખરેખર તમારા ઘરના બધાને કહેજો કે એ તમે કદાચ મોટા છો પણ તમારા ઘરનાને કહેવાનું કે મોબાઈલ પ્રથા આપણે બિલકુલ બંધ રાખશું, બરાબર. અને સગાઈમાં આયડા પેલા ખાય શું કહેવાય વૈણું લઈ જાય ને ઓળી ધૂળેટીના દાડે એ પતાહાણ આયડા વળી આપણે બહાર જ કે પાછા આપણે આદમી નહીં હું બહાર એવું કે અહીંયા તો 5 કિલોનો જોશે પાછો. એના વગર ની સાલે આપણને બોડું લાગે. એટલે પણ કોણ ખાય છે યા નહીં? કોઈ ખાતું નહીં. એટલે 5-5 કિલો ને એવા કોઈ હેડા લીધા જરૂર હોય એમ કે. એટલે એના કરતા હું એવું કહું છું હાકર લઈ જવાની. શું લઈ જવાનું? હાકર લઈ જવાનું. તો તમારે ઘરે મૂલ ખોડીને ચા નાખવાય, ચા બનાવાય થશે. એટલે હાકર કોમ આવશે, બરાબર. પછી બોલમણા પ્રથા આપણે માની લો કે વેવાઈને લગીર પેટમાં દુખે ને અથવા વેવાઈને પેટમાં દુખે તો એ પાછા વેવાઈ ફોન કરીને કહે તો આપણે બોલમણો રાખી લો તમે આવજો. એટલે આપણે બોલમણા પ્રથા એક બંધ કરવી છે. એ સમજી લો ઘરના અહીંયા વેવાઈ આવે ચાલે કે એ જઈ આવે કે ભાઈ જઈ આવો ને એને બાપડા હોમેલાનો ખર્ચો ના થાય, બરાબર. પછી બોલમણામાં જમણવાર નહીં રાખવાનો મોટો, આપણે એ પણ કરવું છે. અને બીજો એક છેલ્લો છે વાત, મરણ પ્રસંગે આપણે ખીચડી ઘડી જ રાખવી છે બધાને. એમ બધાને ખીચડી પર હોય ને તો ચાલશે. પછી મરણ પ્રસંગે સાજીયા કૂટવાનું બંધ કરાવવું છે. એટલે ખબર ફગાવાલા જે દે કરતા સાથી મન ઘણી વખત દુખાવા થતા હોય છે, ઘણા હાથે ઘટક પણ આવતું હોય છે. એટલે એ પણ બંધ કરાવવાની જરૂર છે. મરણ પ્રસંગે પૂણા મહિનાની જે શોટ નાખે ને આપણે એમાં ખર્ચો વધી જતો હોય. કઈ રીતે માની લો કે આજ આવ્યા મહેમાન તો વળી પાછા પૂણા મહિને ફેર બોલાવવાનો. આપણે એટલો મહેમાન ખોટા ભેગો થાય અને જલો મોણા કોઈ પાછું આવવાનું નથી. એટલે આપણે શું કરશે જે દાડે સમજી લો કે છેલ્લો દાડો છે ને એ દાડે છોડીએ તો આવેલી હોય તો એ દાડે પૂણા મહિનાની શોટ નાખીને પટાઈ દેવાની. એ પણ આપણે કરવાની એક જરૂર છે. પછી મરણ પ્રસંગે
માણસ મરી જાય છે તો આપણે બધા વેવાઈ અને કે વેવણને બધાને આપણે હોમે હાગાવાલા જેટલા છે મોંમાં માસીના ફુવાના ગમે એ હોય એને કફન લાવવાની ના પાડે, કફન લાવવાની ના પાડવાની. આપણે ઘરના કુટુંબના જે 5 ભાઈઓ છે એ 5 કફન લાવે, બીજાને કોઈ લાવવા નહીં. બીજાને લાવે તો સમજી લો કે આપણે શું કરે છે એ બધું બાળી નાખતા હોય છે, એટલે એ કશું કામ આવતું નથી, એટલે ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. પછી મરણ પ્રસંગે કારતક મહિનામાં ફૂલ લઈને જવાના ખબર છે, એટલે ફૂલ લઈને જતા આપણે ટેમ્પા ભરીને જવાનું, મોમાને કહેવરાવાનું, માસીને કહેવરાવાનું, ફુવાને કહેવરાવાનું, વળી કિચમ ના કીધું. હવે આપણે એવું કરશે ઘરના જે તમારા જ કુટુંબનો, માન લો મારે 5 ભાઈ હોય તો 5 ભાઈને જ કહેવાનું, બીજાને નહીં. એટલા સમજી લો સાથે મળી અને સિદ્ધપુરમાં આપણે જે નોની ગાડી કરી ઈકા પેલો શું કહેવાય આયસર બાયસર નહીં, નોને ઈકો સમજી લો સાધન લઈને પોતાનું ઘરનું સાધન લઈ અને ફૂલો તેરવી આવશે, એ પણ કરશે આપણે. પછી બર્થડે પાર્ટી, યુવાનોને ખાસ કહું છું કે આ બર્થડે પાર્ટી બંધ. આપણે સમજી લો કે હવે તળવેળે પેઠું છે બર્થડે ઉજવવાનું, એટલે એ પણ બંધ કરો, કારણ કે એની અંદર ઘણું બધું હોય છે અને તમે જોતા હોય છો એ ખોટું છે. પછી